હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છે. કેમ કે આપણે છે ને આપણી વાડીમાં જ ઘૂમતા હોય ગમે ત્યારે. તમને એવું લાગતું છે કે હારે વાડીમાં જ બોલે એમ, ગમે ત્યારે વાડીમાં જ હોય એમ. શું કરવું પણ એમ યાદ આવું જો વાડી સિવાય આપણું કોઈ છે એની દુનિયાની અંદર છે ને સુખ શાંતિ જોતી હોય ને, ખેતી કરવા મને ટેન્શન જ નહીં. શું કામ ખબર હે? કામ કરી કરીને થાકી જાવ ને એટલે સુઈ જાવ, બીજા વિચાર જ ન આવે. એક એવો ધંધો હોય કે આમાં છે ને ક્યારે રજા ન હોય, લિમિટ બહાર હોય આ બધી. બીજી તો વાત તમને મેં કાંઈ કીધી જ નહીં હોય. આ તમને રોપડા કેમ લાગ્યા? ડ્રેગન ફ્રૂટના જો કાંઈ ઘટે. આ છે આપણી મહેનતની. તમને ખબર છે કે આ સારો આ ના દેખાડે એટલે એવું નથી હો બહુ કે તમે આ મહેનત એટલે જો આવું કોઈ કરી બતાડે ને તો આપણે એનો 2 દી દાડિયા પાણીવાળો આવી જવું એમ. એવું ન માનતા કે ભાઈબંધ છે ને, પણ અત્યારે હોનું છે એમ. આવું હોય ને તો નકર નહીં એમ. એમાં કેટલા આવા છે ને, હવે 30 થી 35 આવશે મારે આ વાડીના. બધા એક પછી એક સળિયા હતા. ને તમે જલ્દી કોન્ટેક કરો, શાળાની સિઝન છે. જેટલા તમે ડ્રેગન વહેલા વાવશો ને એટલું તમને રિઝલ્ટ સારું મળશે. પછી તમે ઉનાળો આવે ને એમ કહો કે ભાઈ તમારા ડ્રેગન ને અમારા ડ્રેગનમાં કેમ ફેર છે? પણ એ તો વાંધો છે યાર, આ બધી વસ્તુ સિઝન પ્રમાણે હાલે. કેમ કે આનો અત્યારે બહુ ઓલી છે કે ભાઈ આ વસ્તુ કરો એટલે માલ થઈ જાવ. તો મને ખુદને નહીં ખબર પડતી હું મહેનત શું કરવા આવ્યો. તો આમ જોઉં તોય આજે આપણે 4-5 દાદાના હે ને પુત્ર આવ્યા હા. પુત્ર પોલીસમાં છે અને એની સાથેથી બીજા 6-7 ભાઈબંધો આવ્યા. બધા ડ્રેગન જોયા, બહુ વખાણ્યા. બહુ આપણને એમ થયું નહીં, આપણે મહેનત કરીએ ને એ આપણને જાને જોવા મળે ને એ મહત્વનું છે. અને આપણને એને કીધું છે ભાઈ તમારી મહેનત બહુ મસ્ત છે. તો આપણો વિડીયો છે ને ગુજરાતના કોણે કોણે ભોગવો જોઈએ કે ગુજરાતમાં છે કામ કરવાવાળા અને ખેતી કરે છે બ્રાન્ડ એમ. આ બ્રાન્ડ જ કહેવાય ભાઈ. ભાઈ એવું ન માનતા કે બ્રાન્ડ ન કહેવાય, અને બ્રાન્ડ જ કહેવાય. આપણું કામ છે આવું. લેટ આજ બહુ કવરા છે. લેટે આજ મારી હાવ અણી કાઢી લીધી છે. તો આપણી ગાડી અહીંયા પડી છે અને આપણે આ મોટરો બબ્બે છે. બબ્બે મોટર હોય એટલે કોના ભાગ હોય. આપણે ઓટોમાં નાખી દીધી છે. ઓટોમાં નાખ્યા પછી આપણે એવું લાગે છે તો હવે આપણે નાઇટમાં છે ને એવું લાગે તો મોટર લેટ આવશે તો ચાલુ કરીશું. ભાઈ સવારમાં વહેલા 5 વાગ્યામાં. તો જય સુરાપુરા દાદા ભોળા કેરીલ પણ કાંઈ નહીં ને બધા આવું ને આવું આયલા કરે. શું કરવું આમાં એમ. જય માતાજી. તો હવે મારે બધા ખાસ યુટ્યુબર ભાઈબંધોને ફેમિલીને કે હું દરખાસ્ત કરું છું, રિક્વેસ્ટ કરું છું ભાઈ કે મારા વિડીયો છે ને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, ફોલો કરો, શેર કરવાનું ના ભૂલતા. કેમ કે આ છે ને બીજા 5 જણાને કામ લાગશે એટલે દોડીને ફોન કરશે. અને આપણે યુટ્યુબની અંદર આપણા દાદા બોલેલા નંબર 7થી એટલે
તમે છે ને સપોર્ટ કરો ને. ખેડૂતનો દીકરો છું, કોઈ વીઆઈપી તો નથી. શેર કરજો ને જેને ડ્રેગનની માહિતી મળે શેર કરશો તો તેને શેર કરવામાં કાંઈ પાપ નહીં લાગે. મારું એમ કહેવાનું શેર કરજો. તો આપણી ચેનલ છે ને ગુજરાતની અંદર કોને મળી મેસેજ આવવો જોઈએ કે ના ભાઈ છે અહીંયા ડ્રેગન ફ્રૂટની રાજુલાની અંદર છે, તાપમાન વધુ છે છતાં ડ્રેગન આવા છે. હાલો મિત્રો, એટલે તો આપણે વિડીયોમાં તો કહી જે માતાજી આપણે થોડુંક કામ આવી ગયું છે.